હા શું તૂટેલી માળા ફેંકી આવો. આ ફેંકી આવો ને ફટાફટ. આમ ન ફેંકવાનું હોય. તે જ કીધું ફેંકી આવો. તે જ હમણાં કીધું ને મને કે તમે માળા ફેંકી આવો તો પછી માળા આપણે ફેંકી દીધી. શું કરો છો તમે? કોઈ જોઈ જશે તો? જોઈ જશે તો? અરે ભલે ને જોઈ જતા, તું મારી થનાર પત્ની છો અને હું મારી થનાર પત્ની સાથે પ્રેમ ના કરું, રોમેન્ટિક ના થાવ તો કોણ? આવની બાજુવાળી. બસ હા, વિચારતા બી નહીં. એવું નથી કહેતી, પણ હજી આપણા લગ્ન થયા નથી એટલે કોઈ જોઈ જાય તો સારું ન લાગે એમ. અરે લગ્ન થયા નથી તો થવાના તો છે જ ને. અને નવા નવા કપલ છે ને હંમેશા એકબીજા પાસે કઈ રીતે રહી શકે ને એ જ વિચાર કરતા હોય છે. હું શું કહું તને, આજે સાંજે છે ને ક્યાંક બહાર ફરવા જવાનો પ્રોગ્રામ કરીએ. શું કેવું તારું? આજે તો પી 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 કરી નાખીએ. એટલે મતલબ પિક્ચર, પોપકોર્ન અને પાવભાજી. અરે વાહ, પ્લાન તો મસ્ત છે, પણ તમારા મમ્મીને પૂછી લેજો. એવું પૂછ્યા વગર જવું સારું ન લાગે એમ. હા, હવે બધાને પૂછીશ. પેલા મારા મમ્મીને પૂછીશ, મારા પપ્પાને પૂછીશ, પછી તારા ઘરમાં બધાને ફોન કરીને પૂછીશ કે મારી થનાર પત્ની રીતિકા છે ને એને મારે બહાર લઈ જવી છે તો શું લઈ જાવ. એટલે આમ ગણી લે ને તું, એક પછી એક બધાને ફોન કરીશ એટલે 2-3 કલાક તો જતી જ રહેશે અને પછી આપણે કાલે જશું. સંભળાવો, હજી સંભળાવો. અરે એક તો તમારા માટે જ કહું છું, જો આપણે આમ પૂછ્યા વગર બહાર જઈએ, લગ્ન પછી વાંધો નહીં, પણ હજી લગ્ન નથી થયા ને એટલે પૂછવું પડે. અને તમે પૂછશો તો એમ પણ એ તો હા જ પાડવાના છે, પણ તમે પૂછો ને એ વાતનો આમ વધારે પ્રભાવ પડે. ઓ માય ગોડ, એવું હોય? સારું, તો મારી આ પત્નીને લઈ જવા માટે હું મારા સાસુ અને સસરાને અને આખા ખાનદાનને ફોન કરીને પૂછી લઈશ. આખા ખાનદાનની વાત નથી કરતી, ખાલી તમારા મમ્મીને પૂછી લેજો, બસ એટલું ઇનફ છે. સારું, મમ્મીને પૂછી લઈશ અને જેમ કહેશે ને એમ કરીશું. બસ સારું. બાય ધ વે, શું કરતી હતી અહીંયા બહાર? કચરો વાળતી હતી, સાફસૂફ કરતી હતી. સરસ, ખૂબ સરસ. તારી પાસે કચરો વાળવાનો સમય છે, પણ મારી સાથે 2 ઘડી બેસીને કોફી પીવાનો સમય નથી. હમણાં હું અંદરથી બરાડા કરતો હતો, મતલબ રાડે રાડ થયો હતો કે રીતિકા ક્યાં છો તું, રીતિકા ક્યાં છો તું, મારે તારી સાથે કોફી પીવી છે. આટલું જોર જોરથી બોલતા હતા તો છતાંય મેં નહીં સાંભળ્યું. બોલો, લાગે છે હું છે ને બેરી થઈ ગઈ છું. ઓ માય ગોડ, એવું છે? પ્રેમ કરતા હોય ને, પ્રેમ એકબીજાના મનની વાતો પણ સાંભળી લે, અને તું મોઢેથી બોલેલું સાંભળી નથી શકતી. અરે તું છો તું. સંભળાયું નહીં હજી તમને? કેટલું બધું બોલી હજી હું હમણાં જ મનમાં કેટલું બધું બોલી, મને ખ્યાલ છે. આવું કઈ નથી બોલી. ચાલ તમે જાઓ, હું આવી. આય માં. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય. શિવાય આવ્યા. દીદી, તમે યાદ કરતા હતા ને, વે ગયા. ક્યારે આવી? ક્યારે આવી એટલે હું તો અહીંયા જ છું. અહીંયા ક્યારે આવી? ધ્યાન જ ન રહ્યું મારું. જ્યારે તમે શિવજીમાં જ્યારે તમારું ધ્યાન હતું ને ત્યારે આવી. સારું કર્યું, હવે બીજી વાર આવું નહીં કરતી. બાપ રે, કેવી દેરાણી મળી છે, આવતા પહેલા ડરાવા લાગી છે. લગ્ન પછી આવું નહીં કરે ને? કરવું જ પડશે ને. જુઓ ને, મને તો બહુ મજા આવી તમને આમ જોઈને. એ વાત તો સાચી. આવું ડરાવતું રહેવું જરૂરી છે, નહીંતર આ દુનિયામાં બધી જેઠાણીઓ છે ને એ માથા પર નાચે દેરાણીના. અરે એવું થોડી હોય,
જુઓ મને તો ખબર જ છે કે મારી જેઠાણી એવા નથી એટલે હું જેમ છું ને એમ જ અહીંયા રહી શકું છું. હવે તો મને એ કે અહીંયા શું કામ આવી છે રસોડામાં? આરામ કર, સોફા પર બેસ. અરે આરામ કરવા થોડી આવી છું, તમારી પાસેથી કામ શીખવા આવી છું. બોલો કઈ કામ હોય તો મને કહી દો. ના અરે બોલો ને, જે પણ કામ હોય તમે મને બોલી શકો છો. એમ પણ લગ્ન પછી આપણે બંને સાથે મળીને જ કામ કરવાનું છે ને, તો અત્યારથી હું શીખી લઉં ને કે આમ ઘરમાં કેટલા કામ હોય તો કહી દો. એટલું બધું અઘરું નથી, પણ તું કરી નાખીશ ને. જો હા હા મમ્મીજીના રૂમમાં જા, ત્યાં એક માળા પડી હશે કાળા કલરના મોતીવાળી, એ મારાથી તૂટી ગઈ છે. એટલે છે ને એ માળાને બરાબર ફિક્સ કરીને પાછી ત્યાં મૂકી દે. એક મિનિટ કાળા કલરની માળા હતી? હા, આ મમ્મીજી છે ને એનાથી તો રોજ માળા કરે છે ભગવાનની, અને મમ્મીજી એવું માને છે કે એ માળા બહુ પવિત્ર છે. હવે મારાથી તૂટી ગઈ એટલે એને ઠીક તો કરવી જ પડશે. તો તું જા, એ કરી નાખ, ત્યાં હું ચા બનાવી નાખું. પણ ભાભી માળા તૂટી જ ગઈ છે તો નવી ન લઈ આવી શકીએ આપણે? એવું ના હોય. જે માળાથી રોજ ભગવાનને આપણે માળા કરતા હોય ને એ માળા બહુ પવિત્ર ગણાય. એટલે એ માળા તૂટી પણ જાય ને તો એને ફેંકવી ન જોઈએ. કાં તો પાણીમાં પવિત્ર સ્થળે પધરાવવી જોઈએ, કાં તો કોઈ સારા મોટા મંદિરમાં મૂકવી જોઈએ. અને સૌથી બેસ્ટ આઈડિયા એ છે કે આપણે એને સાજી કરીને, એટલે કે જોડીને પાછી યુઝ કરી શકીએ. નહીં થાય. નથી આવડતું તો ડોન્ટ વરી, તું ચા બનાવ, હું કરી નાખું. આવડે તો છે, પણ એમાં એવું છે કે એ માળા તો બહાર પડી હતી તો મેં એને ફેંકી દીધી. મમ્મીજીની માળા ફેંકી દીધી? મને નહોતી ખબર કે આ ચા ફટાફટ જા, ફેંકી હોય ને ત્યાંથી પાછી લઈ આવ. કચરામાં નાખી દીધી છે. પેલી કચરાની ગાડી આવી એમાં નાખી દીધી. તો હવે ખબર નહીં ક્યાં છે. રીતિકા, હવે આપણે બંને તો ગયા. તૈયારી રાખજે આ ઘરની બહાર નીકળવા માટેની. તને ખબર છે મમ્મીજીને એમની વસ્તુઓની કોઈ આટલી છેડતી કરે ને ગમતું નથી. તૂટી ગઈ ને તો મેં કીધું નહોતું, અને તે માળાને કચરાવાળાનો કોન્ટેક્ટ થાય? નો થાય હવે કંઈ. એ ક્યાં હશે ખબર નહીં. પણ ભાભી હવે તૂટેલી હતી માળા, હું સાફસૂફ કરતી હતી તો મને દેખાણી, મને લાગ્યું તૂટેલી માળાનું શું કામ છે, એટલે મેં ફેંકી દીધી. તો મારી શું ભૂલ છે? એમ તમે કહો તો હું નવી લઈ આવું. તારી ભૂલ નથી ને ભૂલ મારી નથી, પણ મમ્મીજીનું મગજ એવું છે કે એ માળા છે ને એટલા વર્ષોથી એમની પાસે હતી ને, એટલે હવે એ પવિત્ર થઈ ગઈ હતી. અને પવિત્ર વસ્તુઓને કચરામાં ફેંકવીને એ મમ્મીજી માનતા નથી. તો આપણે એમને કેવું જરૂરી છે? ગોત છે ત્યારે. પણ એમને કીધા વગર એવી સેમ ટુ સેમ નવી માળા લઈ આવીએ તો? તને એવું લાગે છે? મમ્મીજી બહુ હોશિયાર છે, અને માળાના મણકા છે ને મમ્મી હાથથી ફેરવ્યા હોય કે નહીં, એટલે એ જૂના ખબર પડી જાય, અને નવી માળા એકદમ પોલિશ કરેલી આવે. કેમ કરવું આ બધું? ભાભી તમે જ કંઈક કરો ને. જુઓ તમે તો અહીંયા પહેલેથી છો એટલે કદાચ તમારા માટે નોર્મલ છે. હું તો નવી એટલે બલીનો બકરો પહેલા હું બનીશ એમ જ ને? હવે માળા તૂટી તો તમારા હાથેથી હતી ને. કઈ વાંધો નહીં, કોણે તોડી ને કોણે ફેંકી હવે સાંભળવાનું છે તો સાંભળી જ લેવાય ને. તું મોઢું બંધ રાખજે, હું મમ્મીજી સાથે વાત કરી લઈશ. મતલબ હું બધું સંભાળી લઈશ. ઓકે ઓકે. અને હવે મને પૂછ્યા વગર કોઈ વસ્તુ ફેંકતી નહીં. કોઈ દિવસ નહીં. હું તો કહું છું કે હવે છે ને જ્યારે હું હંજવારી કાઢીશ ને પછી તમને આમ બતાવીશ કચરો કે આ બધું અહીંયા કચરો છે, તો આ બધું ફેંકી દઉં કે રહેવા દઉં. એટલું બધું જરૂરી નથી, પણ કોઈ વસ્તુ એવી લાગે ને કે કામ આવી શકે એમ છે એને સાઈડમાં કરી દેવાની. ઓકે ઓકે. જા હવે ફટાફટ, મમ્મીજી જોવે એ પહેલા. સોરી હા ભાભી. ઇટ્સ ઓકે. આ રામનોમ છે આજે, હાલો ને રામજી મંદિર જઈ આવી દર્શન કરવા. હે બાપા, ભક્તિભાવ જે તું કરે છે ને ઘણું છે. તું કરે એમાં બધું આવી ગયું. આ અમને છે ને ભાઈ તું મંદિરે લઈ જાવ ને રહેવા દે. એ કરો વાત. આ તમે આવો તો કઈક પાપ નહીં લાગે મંદિરે? અને તમને ખબર છે ને કે મને ટેવ છે મંદિરે જવાનું, રોજ દર્શન કરવા જવાની. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મંદિરે જાશો ને તું તમારા બધાના પાપ ધોવાઈ જાય, એટલે તું એકલી જા. એ કાંઈ વાંધો નહીં, હું જઈ આવીશ. મીરા, અલા મંદિરમાં માળા છે ને બેટા, એ લઈ આવ ને, મારે મંદિરે જવું છે. હવે ન્યા હું માળા કરવી તારે? અરે પણ ન્યા ભગવાનનું નામ લે, માળા તો કરવી જ પડે ને. હાલે માળા આપું લઈ જા. ના, એ નહીં, મારી જે સ્પેશિયલ માળા છે જાપ કરવાની, મને એ જ જોઈએ. અને એના સિવાય ભગવાન મને લાગે છે કે એનાથી જ પ્રસન્ન થશે. હવે ભગવાન પપ્પા બરાબર કહે છે, માળામાં શું ફરક પડે? અરે પણ આ માળા લ્યો, મણકા તો બધા પપ્પા આપો. વર્ષોથી જે માળાથી જાપ કરતા હોય ને ભગવાનના, એનાથી જ કરવાના હોય, અને એ પવિત્ર માળા કહેવાય, સમજી? એટલે તારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. પ્રેમથી કીધું છે મારે મંદિરે જવું છે તો માળા લેતી આવ. અરે પણ હું માળા લેતી ને ફાળા લેતી, હાલે આ લઈ જા ને. પણ વાહ,
માળાને તમે દાંત લગાડો અને પાછા મને એમ કહો છો કે માળા લઈ જા. ભગવાનની માળાને દાંત ન લગાડાય. માણસ તો કે જનાવર. અલી પણ ભગવાનની નથી, આ તો મારી છે. જે હોય તે ગળામાં પહેરો ને એટલે ભગવાનની જ થઈ જાય માળા. મમ્મી મારી વાત સાંભળો, એ મારા આવી પોસિબલ નથી. એટલે એટલે જ પડી છે આ ડાવળી. મેં મંદિર ઉપર જ મેં કીધું તું જે તૂટી ગઈ. શું હા શું શું બોલે છે મારી મમ્મી જેમાં મારો કઈ વાંક નથી. હવે બહુ જૂની માળા હતી ને દોરો કાચો હશે તો તૂટી ગઈ. તૂટી ગઈ તો તૂટી ગઈ ને એમાં હું હાલે જા. એક મિનિટ હાલે. વર્ષો પહેલાની માળા છે ને એનીથી જો જાપ કરું છું બુદ્ધિ જેવું જ છે કે ને. ચાલ લઈ આવ એ માળા લઈ આવ અને હું તૂટી ગઈ છે ને તો હું નવો દોરો લઈ અને માળાના મણકા એક એક કરી અને ભેગા કરીને પાછી માળા ગાંઠ મારી દઉં છું. નહીં ભેગું થાય. શું બોલે નહીં ભેગું થાય? હમણાં એમ કહે છે કે માળા તૂટી ગઈ અને હવે હું એમ કહું છું કે માળા લઈને આવ તો હું નવો દોરો લઈ અને માળાના મણકા એક એક ભેગા કરીને પાછી માળા વ્યવસ્થિત કરી દઉં છું. હા એમાં એવું છે ઓલા આજે પારા હોય કે નહીં પારા, તમારે વચ્ચે બોલ નથી થતું. હું ને મીરા વાત કરીએ છીએ અને મારી માળા તૂટી ગઈ છે. તૂટી હોય કે નહીં એટલે આમ દાણા વિખરાય બધે. મજાકની વાત નથી. ખોવાઈ ગયા હોય થોડા ઘણા એટલે કહેતા હોય મમ્મી હાલે છે ને. માળા કચરામાં ગઈ. કચરામાં? ભગવાનની માળા કચરામાં? અને વર્ષોથી જે હું ફેરવતી હતી ભગવાનનું નામ લેતી હતી એ માળા કચરામાં? કેટલા પાપિયા છો તમે લોકો. મમ્મીજી તને ખબર છે ને તું ઘરની વહુ છે. જ્યારથી તું અહીંયા આવી છે ત્યારથી તને કહેતી આવી છું કે આ મારી માળાને કઈ ન થવું જોઈએ. મમ્મીજી મેં નથી ફેંકી, રીતિકાને ખબર નહોતી અને એ સાફ સફાઈ કરવા ગઈ ને તો એને તૂટેલી માળા જોઈ એટલે કચરામાં જવા દે. રીતિકાને ભાન નથી પડતી કે ભગવાનની માળાને કચરામાં ન નખાય. મમ્મીજી એને શું ખબર કે તમારો એક માળા પ્રત્યે આટલો લગાવ હશે એમ. એને લાગ્યું કે ખાલી માળા જ છે ને તૂટી ગઈ તો બીજી લાવ. વાહ રે વાહ. અરે પણ હું રીતિકાને ભાન નથી પડતી બરાબર છે કેમ કે એની તો સગાઈ થઈ છે મારા સાગર હારે બરાબર. બસ તું તો લગ્ન કરીને આવીને તને ભાન નથી પડતી કે એને ફેંકવા ન દેવાય. અરે મને પણ ખબર નહોતી. શાંતિ રાખ ને બાપા. એને પૂછવું જોઈએ. એને ખબર ન પડતી હોય તો પૂછવું જોઈએ કે મીરા ભાભી આ માળાને શું કરવાનું છે. અરે પણ એમાં આટલી બધી હું ઉસળીને વાતો કરે. હવે એક માળું તૂટ્યું ભગવાનની માળા છે ભગવાનની. તો તારો ભગવાન ક્યાં પ્રસન્ન થવાનો છે અહીંયા? ખબરદાર મારા ભગવાન વિશે કઈ બોલ્યા છો ને તો લે હા તારો ભગવાન જો અહીંયા આવીને તને કહેવાનો હોય કે લે હું અહીંયા બેઠો છું અમને તું ભાઈ મારી માળા લે તો મને કે. જે હોય તે મારી માળા ઈ આવવી જોઈએ ગમે ત્યાંથી ભલે. મમ્મીજી હવે એક મારી માળા ક્યાંથી આવવાની હતી? જો હવે હો વાતની એક એ વાત. ભગવાન તારી માળા આ શું આવવાની થઈ ગયું અનર્થ ઘરમાં. અરે પણ હું અનર્થ થઈ ગયો. આવી બીજી માળા હું તારી હાટુ ત્રણ લેતો હોય. મારે 3 માળા નથી જોતી. મારે ઈ જ માળા જોઈ છે. એ મારી મમ્મીએ કન્યાદાનમાં આપી હતી મને ભગવાનના જાપ કરવા માટે. તો એના માટે હવે તારે ઠેઠ જવું પડશે ઉમરવાડા. આ કચરાવાળા બધા ઉમરવાડા લઈ ગયા છે ત્યાં આખો ઠલવાનું છે. બધી વાતમાં મજાક ભગવાનના અરે નામમાં પણ મજાક. મજાક નથી કરતો. આ બધા લઈને ત્યાં જ જાય કચરું. તારે બધું વીખવું પડશે ને અંદરથી ગોતવી પડશે. ચાયાથી મારા નજરની સામે જતી રહેજે નહીતર ખોટું મારાથી બીજું કંઈક બોલાઈ જશે. મારી માળા ભગવાનની કેવી રીતે હું જાપ કરીશ હવે? એ કેમ બીજી માળા જાપ ન થાય? તમારે અહીંથી જવું છે તો હું જાઉં છું. હાલે જાઓ. ચાઈસ તો ન કરે નારાયણને બધું મારે જ સાંભળવું પડશે. હું કરે છે તું આ? કઈ નહીં એટલે કેમ ડોકા તાળીને બહાર વહી આવી છો? વિચારતો હતો કે અંદર જાવ કે નહીં. બીજાના ઘરે આવી ગયા છીએ? નહીં. તો આપણું જ ઘર છે. હા. તો એનું વિચારે તું અંદર જવામાં? જો મને ખબર છે રીતિકા બહુ અહીંયા આવ્યા છે તો હું એની સામે તારું અપમાન કરવા નથી માંગતો. તું મારા મોઢામાંથી ન બોલાવડાવ. હું ગચકાવીશ ને અને સાંભળશે ને તો એને એમ થાય મોટા ભાઈ તો નકરું ખીજા જ કરે છે. અરે પણ મારા મોટા ભાઈ મારાથી કાંડ થઈ ગયો છે. કાંડ? હા. એટલે તે બાજી બગાડ નાખી હે નહીં. આના કઈ બુદ્ધિ જેવું જ નથી. આની સગાઈ જ ખોટી કરી. અરે પણ કેની વાત? રીતિકા બહુ અહીંયા હું કામ આવ્યા હતા કે આપણી હારે પરિવાર હારે થોડાક દિવસ 1-2 દિવસ 3 દિવસ રહીને તો ઈ બાને આપણા ઘર હારે સેટ થાય, આપણે એની સાથે સેટ થઈએ, બંધાનો સ્વભાવ એકબીજાને મેચ થાય છે કે નહીં, શું છે શું નહીં બધું જાણવા માટે સમજવા માટે એટલા માટે બચારા અહીંયા આવ્યા છે. હા તો એનું હું તો તું એવા હું કાંડ કર્યા કે બચારા અહીંથી આજના અત્યારે મોકલી દેવા પડ્યા? એમ કઈ વાત હું કરવા માંગુ ને કઈ વાતે પોગાડો છો? એટલે
એટલે એ બાબત નથી હવે. તો હું છે હાલા અરે પણ ઉભા રહ્યો ને. હા, મારાથી છે ને એક માળા કચરામાં નખાઈ ગઈ છે. મારા કચરામાં હા, તારાથી એટલે વાત એવી છે કે સવારમાં છે ને રીતિકાએ સાફ સફાઈ કરતી હતી. હું અંદરથી બહાર આવ્યો. એક હાથમાં માળા લઈને કે આ તૂટી ગઈ છે અને કચરામાં નાખી દો. મેં સરખી જોઈ નહીં અને ફોમમાં રોમેન્ટિક મૂડમાં ફેંકી દીધી. તો લઈ આય પાછી. અને ભગવાનની માળા કોઈ કચરામાં નાખતું હશે. અરે પણ મને ઘરમાં બીજી ઘણી બધી માળાઓ પડી છે, કાંઈ વાંધો નહીં. હવે એક માળા ભગવાન આપણને માફ કરશે. હું ભગવાનને 2 દીવા કરી નાખીશ અને કહીશ કે મારા ભાઈથી ભૂલ થઈ ગઈ, કચરામાં માળા ફેંકાઈ ગઈ. પણ રીતિકા બહુને હવે શીખવાડી દેજે કે કોઈ પણ વસ્તુ ભગવાનની હોય ને એને આપણે જળમાં પધરાવીએ છીએ. આપણે આપણા ઘરનો આ નિયમ છે ને એ પ્રમાણે ચાલવાનું. અરે એને પછી શીખવાડી, પણ માળા કઈ હતી એ તો પૂછો. કોની હતી એ તો પૂછો. માળા કોની હતી? મમ્મીની, વર્ષો જૂની, પેલી કાળા પારાની જે ભજતા ને ઈ પિયર માંથી લાવ્યા હતા ને એ વાળી માળા. તો ભારે કરી. જવું છે હવે તમારે અંદર? ના એટલે મને તો આ કઈ ખબર જ નથી કઈ માળા, કોની માળા, કેવી માળા. પણ મમ્મી ને બધું બરાબર છે ઘરમાં? અંદર શું ચાલે છે મને શું ખબર, હું તો બહાર હતો. પણ હવે ખબર પડી મને, હોશિયારી ઘરમાં. રીતિકાનો ફોન હતો હા, કે કે અંદર માથાકૂટ શરૂ થઈ ગઈ છે. મમ્મી માળા બધાને ગોતાવડાવતા છે અને બબાલ શરૂ થઈ ગઈ છે એમ ને? ભગવાન, તારામાં બુદ્ધો નથી, તારામાં તો જરાય અક્કલ જ નથી. ખબર હોવી જોઈએ આપણને કે માળા કોની છે કોની નહીં. અને મમ્મીની માળા હોય તો આપણે શાંતિથી ગમે ત્યાં મૂકી દઈએ છીએ. મમ્મીથી ખોવાઈ જાય તો 5 દિવસ સુધી આપણે ગોતવી પડે છે. ભૂલી ગયો? પપ્પા સોફાની હેઠે પડ્યા હોય છે 5-5 દિવસ, ત્યારે માળા મળે છે. પણ મારી વાત તો સાંભળો. હું તમને કહું તો છું કે રીતિકા સામે હતી અને હું ફોર્મમાં મેં ક્યારે માળા ફેંકી દીધી જોયા વગરની મને ખબર ના રહી. હવે તું જા મમ્મીને યારે વાત કર અને મમ્મીને કહી દે કે માળા મેં ફેંકી દીધી. રીતિકા બહુનું નામ આવશે તો વિચાર કર કે તારું આજે સગપણ થયું જ ને એને ફાટા પડી જશે. મમ્મી ન્યા સુધી વયા જશે. અને રીતિકા બહુથી મમ્મીનો ગુસ્સો સહન નહીં થાય ને તો એ અત્યારથી તેના મમ્મી પપ્પાને જઈને કહેશે કે ત્યાં મારે જવું નથી, મારા સાસુ જબરા છે. સમજે તું? તમે સાથ નહીં આપો? હું શેનો સાથ આપું? માળા તમે ફેંકી અને તું દોઢો થઈને રોમેન્ટિક મૂડમાં તે જે માળાનો ઘા કર્યો હતો, હે તો વાંક કોનો? તારો કે મારો? ભાગ મારો, પણ ભાઈ કોનો? તમારો ને. હું શું કહું છું, મને રહેવા દેજો. આમાં બચમાં મને ન હોય તો મમ્મી મને ઉપાડી લેશે. મારે કોઈ ધંધામાં પડવું જ નથી. મારી વાત તો સાંભળો. હું કહું છું, હવે ભૂલ તો મારાથી થઈ ગઈ, ન કરવી હતી છતાંય થઈ ગઈ. પણ આ તમે તમારી ઉપર લઈ લો. હું શું કામ લઉં મારા ઉપર? તને ખબર છે છેલ્લી વાર જ્યારે માળા ખોવાની ને ત્યારે મમ્મીએ 2 દિવસ સુધી ઘરની અંદર તાંડવ મચાવ્યો હતો. 2 દિવસ હું કામ પર નહોતો જઈ શક્યો. આખું ઘર માળા ગોતતું હતું. અને તારી ભાભી બચારી નો રસોઈ કરી શકે, નો કામ કરી શકે અને બચારીને હેરાન કરી મૂકી હતી. મમ્મીએ માળા ખાલી ફોટા પાછળ મૂકી હતી ને મંદિરમાં તો કોઈને હાથ ન અડાડવા દે. હવે વિચાર કરતું, મમ્મીની ભૂલના કારણે 2 દિવસ સહન કરવું પડ્યું હતું. તો આ તો તમે ફેંકી દીધી છે, ખબર જ છે નથી મળવાની. હવે શું થશે? બસ ને શું? હું જાઉં છું. હું વાત કરું તારી ભાભી યારે કે પેલા અંદર માહોલ શું છે, પછી તને જાણ કરું. હા, હું અહીંયા બેઠો છું તારે. ખરેખર કેવા માણસો છે. અરે બંધ કરો, બંધ કરો. હું શું કહું છું? બોલ. બધું બરાબર? આની રામાયણ હાલે, બધું બરોબર હાલતું હતું. એક માળા હું તૂટી. મમ્મી ક્યાં છે? ઘર હસ્ત વ્યસ્ત થઈ ગયું છે. મમ્મી છે ક્યાં? મંદિરમાં બેઠા પગે લાગ્યા, પૂજા કરે, ભગવાનને વિનંતી કરે છે કે હે પ્રભુ, હે દીન દયાળા, મારી માળા ખોવાની છે, મને માફ કરજે. 1 મિનિટ. હું કરે તું? ઈશારો. આપણો ભાઈ નાનો સાગરાને શું છે? એ અંદર આવતો નથી મમ્મીના ડરથી. એટલે એને કોઈ નથી રે. આવી જા, બેસી જા. કોઈ નથી. મમ્મી મંદિરે ગયા છે? અહીંયા ઉપર આપણા મંદિરે. હમણાં હવે તમને આજ સાચી વાત સાંભળો. હવે સાચી વાત કરું.
માળા રીતિકા બહુએ ફેંકવાની વાત કરી હતી. આ હોશિયાર આણે એના હાથેથી આમ ઘા કરી. આણે એના હાથેથી ઘા કરી. એટલે પણ આમ ન કરાય, તને નથી ખબર? એને બધી ખબર જ અરે હતી. આ માળા હારું થઈને 3 વખત તો આપણે ખબર છે ને આખા ઘરને. બધી વાત લગાડ્યા. સાચી. મેં એને સમજાવ્યો. તું આવી ભૂલ કઈ રીતે કરી શકે? અરે પણ પપ્પા નામ કોનું આવ્યું? એને કેમ કેવું એ મારા નામ કોનું આવ્યું પપ્પા? રીતિકાનું. રીતિકા બહુનું આવ્યું ને? બસ ને. હાચું બોલાય, હાચું. મને જ લાગે હવે આમાં તારો સંબંધ તૂટશે ભાઈ. તો ઈ જ મને ખબર જ છે. અને એમાં વહુનો કાંઈ સબર હુકમ તોડવો જ પાડો. સંબંધ તૂટી જ જાય ને. માળા હારું માળા. વહુનો કોઈ વાંક નથી. અને હવે મમ્મી ગુસ્સો કરશે રીતિકા વહુ પર. હવે રીતિકા વહુ એ સહન નહીં કરી શકે. વગર લેવા દેવા એ ટીપાશે. એ માળા રીતિકા એ નથી. પપ્પા નહીં પપ્પા બોલતા નહીં. જુઓ સાંભળો, એક તો એ અંદર આવતો નહોતો. તમને ખબર છે ને કે મમ્મીનો સ્વભાવ કેવો છે. અને એ અત્યારે આપણે વિચારીએ. અરે પણ આની હારું થઈને હું કહું છું ને. ભલે આંખે હા સળાઈ પણ હું કહું છું ને. એક કામ કર, સાંભળ, એક કામ કરું. હું? માળા લીધી હતી ક્યાંથી? એવી મારી પાસે 10 માળાઓ છે એ નહીં આવે. કે નહીં આવે. કારણ કે બહુ જૂની માળા હતી. અને એ જૂની માળા મમ્મી સારી રીતે ઓળખે છે. આમ ખાલી આમ હાથ ફેરવો ને ત્યાં કહી દે આ ઈ નથી. આ પારો ઈ નથી. સમજો? સમજો. હવે સાંભળો, હું કહું છું. જો ઘરમાં હજી શરૂ થયું છે ને ત્યાં આપણે આને ઓલવી દઈએ. તું જા, રીતિકા વહુને લઈને જા. અરે રીતિકા અહીંયા આવશે ને તો બગડા સટી બોલશે હો. ક્યાં? ઘરમાં જ છે. અરે પણ એની હામી લાવશો તોની વાત છે. હું આને મોકલીશ ને મમ્મી સામે જા તું અને ચોખવટ કરી લ્યો કે રીતિકા વહુએ ખબર નહોતી કે તમારી માળા છે અને આ સ્વીકારી લે એટલે વાત પૂરી થઈ જાય કે આનો નહીં? જવાબદાર હું ક્યાંય નથી, બરોબર? કાલ સવારે કાંઈ પણ થશે ને એનો જવાબદાર તું હોઈશ. હે ભગવાન. તારો સંબંધ તૂટે તોય ભલે ને રહે તોય ભલે. પપ્પા તમે મમ્મીની કોઈ પણ વસ્તુ છે ને આપણને ખબર છે કે ગમે ત્યાં મમ્મી ભૂલી જાય ને તો આપણે એ સંભાળીને સરખી રીતે મૂકી દઈએ. શું કામ? કે ઘરમાં માથાકૂટ ન થાય એટલા માટે. અને આણે એ માળાને જોઈ પણ નહીં કે કોની છે. એકવાર જોઈ લીધી હોત ને તોય ખીચામાં નાખી દે. અરે પણ બુદ્ધિ વગરનો છે. માળા જોવે તો ખબર પડવી જોઈએ કે આ માળા મમ્મીની છે. આ તું ખાલી આમ આગેથી નજર નાખ દે તોય તને ખબર પડવી મને જોઈએ. છે ને કોકના ખીચામાં હોય ને તોય ખબર પડી જાય કે મારા મમ્મીની છે. તો કામ ન આ પડે? બાયડી કરાવે એવું કોઈ ન કરે ને. ખાલી રીતિકા વહુ એમ કીધું કે આને કચરામાં ફેંકવાનું છે. આ ભાઈ ત્યાંથી ને હોશિયારી કહીને ફેંકી દીધી. વિચાર કરો, એને તરત માની લીધું એને ઘરવાળીને કહેવાનું. હજી લગ્ન નથી થયા એ પહેલા શરૂ થઈ ગયું માનવાનું. અરે પણ આમ ફેંકી હા ડાયરેક્ટ ટ્રેક્ટરમાં. રામ 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 રામ. શાંતિ રાખો પપ્પા, તમે કઈ ન કહેતા. તમને છે ને તમારી પેટમાં છે ને વાત નથી રહેતી. આ ફુગ્ગો જો રીતિકાને છે ને નજરે નહીં સડવા દો. આ ફુગ્ગો થયો છે મને ખબર છે. રીતિકા એ માળા નથી. પપ્પા હું કામ લગાડો છો ખોટે ખોટી? અને આનું આવ્યું બનશે ઘડી ખમોદ ખરા. હું કહું છું બને ને રીતિકા તો નજરે નો સડે ને, તમે સંબંધ ને- નો તૂટે. તમે ને હું કહેશું ને તો મમ્મી નહીં માને. આપણા સાગરનું નામ જ નહીં આવવા દે મમ્મી. મમ્મી એમ જ કહેશે કે રીતિકા વહુએ જ કર્યું છે ને ખબર છે કે વહુ ઉપર ભરોસો નથી એટલે તરત જ તે મીરાને કેમ આમ નીચવી નાખે એમ રીતિકા વહુને વારો પાડ દેશે. ના, રીતિકાને ના એમ કરો. મંદિરમાં તમારું પત્યું. શું કામ પણ બોલાવો છો? સુતેલા ને જગાડો છો શું કામ? હે પણ આનું કહી દે. હું હજી કહું છું, બહુ તો શું કરશે? 2 પાઠા મારશે આને. આને કઈ ઘરમાંથી કાઢી તો નહીં મૂકે. હું ઉપર જોતો આવું બરાબર. તું પાછો બહાર વહી જા નકર પપ્પા બોલી જ દે. અને તું પાછો રીતિકાને સમજાવજો. કદાચ એ કઈ આડાવડું બોલે ને તો મન ઉપર ન લે. સમજ્યા? થોડો ઘણો હાથ તો આદિનો. બંધ થાવ ને આદિને ઠૂઠે સડાવું જોતે. બાપ શકે પછી આપણા લગ્ન થઈ ગયા છે. તમે મને અવાજ કરીને બોલાવી શકો. અવાજ કરીને જ બોલાવત પણ મમ્મી ધ્યાનમાં બેઠા છે. કયા ધ્યાનમાં? એનો ગુસ્સો શાંત કરવા માટે મંદિર સામે હાથ જોડીને આવું કરે છે. એના ઉપરથી મને એવું લાગે છે કે મમ્મીનો ક્રોધ વધારે વધી રહ્યો છે એ માળાને લઈને. માળા તો હતી, હવે એમાં આટલી ઓવર એક્ટિંગ કરવાની શું જરૂર છે? તારામાં બુદ્ધિ નહોતી? તને તો એટલી ખબર પડવી જોઈએ ને.
રીતિકા વહુ બચારા અહીંયા આપણી સાથે સેટ થવા માટે થોડા દિવસ રોકાવા માટે આપણા બધાનો સ્વભાવ જાણવા આપણે એનો સ્વભાવ જાણવા માટે અહીંયા આવ્યા હતા. તો તારે એને થોડું અગાઉ જ ચેતવી દેવું હતું ને કે મમ્મીની કોઈ પણ વસ્તુઓને આમ તેમ નહીં કરવાની. મમ્મીની માળા મમ્મીના રૂમમાં મમ્મીના ટેબલ પર પડી હતી. મેં રીતિકાને કીધું હતું કે ત્યાં જઈને અડજે માળાને. માળા ત્યાં હતી જ નહીં, માળા તો બહારથી મળી. તો માળા બહાર પહોંચી કેવી રીતના? અરે મને શું ખબર, તમે બધી વાતમાં મને જ બોલો છો. મારો કોઈ વાંક નથી. માળા તૂટી ગઈ ને એ મને ખબર હતી, એ માનું છું કે માળા તૂટી મારી કીતે હતી, પણ હું તો છોડવાની જ હતી એને. તો માળા તારાથી તૂટી હતી તો તારે મને છુપાઈને કહી દેવાય ને માળાને હું રિપેર કરીને પાછી મૂકી દેત ને. 450 વખત ઉઠાડ્યા કે ઉઠીને માળા જોવો એક વાર. ઉઠ્યા? ધીરે બોલ, ધીરે બોલીને વાત કરવાની હો મારી યાર. એટલે મને વાંધો નથી જોરથી કરવી, તો મમ્મી સાંભળશે ને ખબર પડશે કે માળા તે તોડી હતી. ખબર છે. તો આમાં તું પણ વાંકમાં, રીતિકા વહુ પણ વાંકમાં અને સાગરે વાંકમાં. તમે વાંકમાં જ છો ને. હું છે ને વાંકમાં? હું મમ્મીને કહીશ કે મેં તમારા દીકરાને પહેલા કીધું તું એ ઉઠ્યા નહીં. મારી વાત સાંભળ. મેં એવું વિચાર્યું છે અને સાગરને મેં કીધું છે શું? કે ભાઈ તું છે ને મમ્મી પાસે જા રીતિકા વહુને લઈને અને તમે બંને માફી માંગી લો અને વાતને પૂરી થાય ને એવી રીતના દબાવી દો. તમને લાગે છે વાત પૂરી થશે? એ પણ મમ્મી પાસે. યાદ છે ગયા વર્ષે મમ્મીની વાર્તાની ચોપડીમાંથી એક પેજ ફાટી ગયું હતું. મમ્મીજીએ આખું વરસ ઘરમાં ધીંગાણું કર્યું હતું. હા, તને ખબર છે ને કે જ્યારે આ માળા પહેલી વાર ખોવાણી ને ત્યારે પપ્પા 3 દિવસ સુધી સોફા નીચે રહ્યા હતા અને ત્યારે એ માળા મળી હતી. અને બીજી વાર જ્યારે ખોવાણી ત્યારે મમ્મીએ જ તે ભગવાનના ફોટા પાછળ મૂકી હતી અને તને 2 દિવસ રસોઈ નહોતી બનાવી દીધી, મને કામ પર નહોતો જવા દીધો અને આખું ઘરમાં તાંડવ મચાવ્યું હતું. ના, ત્રીજી વાર તો હવે માળા મળશે જ નહીં, કારણ કે સાગર એના હાથેથી કચરામાં ઘા કરી છે. અને એસએમસી વાળા લઈ ગયા મેં જોયું. હે ભગવાન, મમ્મીને હવે કેવી રીતના સમજાવશો? અને એ જૂની માળા છે એટલા માટે અત્યારે બનાવવી કે મળવી મુશ્કેલ છે. પપ્પાને બીજું કોઈ નહીં મળ્યું એ લગ્ન કરવા માટે, એટલે માળા. તો તું આ ઘરમાં ન હોત, સમજી? હવે આપણે બધાએ કંઈક કરવું પડશે જેથી કરીને મમ્મીનો ગુસ્સો શાંત પડે. એ આપણે કાંઈ ન કરી શકીએ, એ મમ્મીને જ કરવો પડે. તું સમજ, રીતિકા બહુ આંખે થઈ જશે તો હું શું કરું? મેં વાંક મારી માથે તો લઈ લીધો કે ભાઈ ભૂલ મારી હતી, હવે શું કરું? ડિવોર્સ લઈ લો તમારી સાથે. મારી સાથે? અરે એ લોકોના લગ્ન નહીં થવા દે મમ્મી, વિચાર કર તું. એક માળાએ તો આખા ઘરને ધજાગરે ચડાવ્યું છે. જો નથી જોવું, સમજ. નથી સમજવું. મમ્મી માટે આજ રસોઈમાં એવું બનાવજે જે એમનું ફેવરિટ હોય, જેથી કરીને થોડુંક એ ખાવાથી શાંત પડે. અને મોતીનું શાક બનાવું? મને ખબર છે ગુસ્સામાં જમવાની ના પાડશે, પાણી પીવાની ના તો પાડશે. હું નહીં આપું, હું એક જ વાર પૂછીશ, બીજી વાર ના પાડશે તો હું પૂછવા નહીં જાઉં. એવું ન કરાય. તને એમનો સ્વભાવ ખબર છે, આપણે એમની જેવું થવાતું હશે. કહું તમારા મમ્મીને કે તમે ઉઠ્યા નહોતા એમ, નહીતર એ માળા સાજી થઈ ગઈ હોત ને મમ્મીજીના હાથમાં હોત. તો આવું બધું પહેલા ધ્યાન રખાય અને આપણે કરી આવાય. બધી છે ને કોકને કામ સોંપવાના ધંધા ન કરાય. થોડીક જવાબદારી લેતા શીખો. અને કયો તપ હે? વાહ જવાબદાર. કાલથી જાતે ઉઠી જાજો, સમજ્યા? આમાં મેં ક્યાં કઈ ખોટું કીધું? તું ઉઠાડવાની ક્યાં વાત આવી? દ્વારકાધીશ, મને માફ કરજો. અમારા ઘરમાં વધારે પડતા બુદ્ધિશાળી છે ને એ લોકોએ તમારા જાપ કરવાની માળા ઉડી ગઈ હતી ને કચરામાં ફેંકી દીધી છે. હવે કોઈને કાંઈ કહેવાય નહીં ને. દ્વારકાધીશ, તમે તો ભોળા છો અને મારા મમ્મી એના કરતાં વધારે ભોળા. એમને સમજાવો ને કે હવે ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, છોડો ને બધું. કયો ને. જો મમ્મી, મારે કોઈ સાથે વાત નથી કરવી. એવું થોડું હોય મમ્મી. મમ્મી ભૂલ થઈ ગઈ. હવે માણસ માત્ર ભૂલને પાત્ર. કોઈ વાર માણસથી ભૂલ ના થઈ શકે. જો સાગર, મને આવી રીતના છે ને માખણ લગાવવાની કાંઈ જરૂર નથી. અને સારી સારી વાત કરીશ એનો મતલબ એવો નથી કે હું તારી સાથે બોલીશ. અને આ શું સાથે આવી છે વાત કરવા? નથી કરવી. મમ્મી, ભગવાન આ લોકોને કહી દો અહીંયાથી નીકળી જાય. મારે એ લોકોનું મોઢું પણ નથી જોવું. મમ્મી વાત તો સાંભળી લો. એકવાર તો સાંભળી લો. મારાથી ભૂલ થઈ ગઈ મમ્મી. જો મને ખબર નહોતી કે આમ તૂટેલી માળા હતી એટલે ફેંકી દીધી. હવે આજ પછી કોઈ દિવસ આવી ભૂલ નહીં થાય, પાક્કું. હજી લગ્ન કરીને ઘરમાં નથી આવી
તો તમે તમારી મનમાની ચલાવવા માંડ્યા છો. અરે અમને નહોતી ખબર કે તારી હારે મારા દીકરાની હગાઈ કરીશ ને તો તમે તમારી મનમાની અત્યારથી ચલાવશો. અરે પણ એમાં મનમાનીની ક્યાં વાત આવે મમ્મી? તેને પૂછવાની ફરજ છે ને મને કે એની જેઠાણીને કે આ મારાનું શું કરવું એમ. પણ એમાં એનો વાત નથી. બીજી વાત હા, વાંક તો કોનો છે? વાંક તો ના મા બાપનો છે. અરે મા બાપનો જ હોય ને કે દીકરીઓ જેમ કરે એમ કરવા દે. ન્યા મનમાની કરો તો અહીંયા કરશો એવું? અરે સંસ્કાર જેવું છે કે નહીં? તારા મા બાપે તને સંસ્કાર આપ્યા છે કે નહીં? કે સંસ્કાર નામે જીરો જ છો? મમ્મી થોડુંક તો છે. તું મૂંગોરે છે. તારી માં જ્યાં બોલતી હોય ને ત્યારે આપણે કરવાની જરૂર નથી. એને મારી માળા જે મારી માએ મને ભેટમાં આપી હતી અને ઈ મારા વર્ષો પહેલાની એને ફેંકી દીધી કચરામાં. અરે પણ એને નહોતી ખબર મમ્મી, અને ભૂલ તો છે ને મારી છે. હું તમને કહું, જો એની ભૂલ તારા માથે નથી લેવાની, બરાબર? માથે નથી લેતો. એને તો બિચારીએ મને કીધું હતું કે આ ઈ બિચારી વાહ રે વાહ, હજી બાયડી નથી આવી ઘરમાં, ત્યાં તો ઈ બિચારી હગાઈ થઈ છે ત્યાં. અને અમે ખીચારા. પણ મમ્મી તમે એવું શું કામ કરો છો? બીજી માળા લઈ લેશું. બીજી નહીં, મારે એ જ મારા સાથે લગાવ હતો. અને એ વર્ષો પહેલાની મારે જે જાપ કરતી હતી વર્ષોથી, એ મને માળા જોઈ નહીં આવે ને તો મારે પણ તમારા બેની સાથે બોલવું નથી. પલપલિયા પડે મગરમચ્છના આંસુ છે તારા. મમ્મી બસ હવે, તમે તો છે ને હદ કરતા વધારે જ માહો થઈ. સોરી મમ્મી. રીતિકા, રીતિકા થામા. અને એટલું બધું હોય ને તો તારી ખાનાની બૈડીને કહી દે કે મારી માળા ઈ નહીં આવી જોઈ આવશે, અને એ માળાથી હું જાપ નહીં કરું ને તો મારા દ્વારકાધીશ મારાથી રીસાઈ જશે. અરે કોણે એવું કીધું છે? મનથી યાદ કરો ને તો પણ દ્વારકાજી સાંભળે. તારે મને સમજાવવાની જરૂર નથી. તારી માં છું, બરાબર? તારી જન્મ દેનારી માં છું, એટલે મારે હું બોલવું અને મને હું ખબર પડે ને બધી જ સમજ પડે હું બોલવું, બરાબર? વાહ, મનમાં નામ લ્યો ને તોય હાજરા હાજર છે. મારા જપે જો ભગવાન મળતા હોત ને તો બધા એમ જ કરે. બસ હવે અહીંયાથી જવું છે? જાવ જ છું, મારે એવું ન થાય. કરતો છે બધા ડાપણ કરવા જોઈએ છે. એની બાયડી પણ ડાપણ જ કરશે. જે આવી નથી ત્યાં તો મારા કીધા વગરની ફેંકી દીધી. એને હાંધવાની હોય ને વ્યવસ્થિત પાછી કરવાની હોય. જેઠાણીને પૂછવાનું ભાન ન પડતી હોય તો ભાન વગરના હાડા કોણ જાણે. આ મારા નસીબમાં મારા લમડે જ લખાણા હતા. માફ કરજો મને, હજી આવી નથી બહુ ને ત્યાં તમારે આવું સહન કરવું પડે છે. હવે તમારું નામ હું કઈ માળાથી લઈશ? અને એ માળા સિવાય હું તમારું નામ નહીં લઈ શકું. બોલો, હું આવ્યા ને હું ભાગ્યા? મારે સ્ટોર રૂમમાંથી વસ્તુ લેવાની હતી. તમે જોયા ને એટલે હું જાઉં છું. તમે નીકળો ને પછી હું લઈ લઈશ. કેમ, હું તારો દુશ્મન છું? આ ઘરમાં બધા મારા દુશ્મન જ છે. જો તું બધાને દુશ્મન માની બેઠી છે, બાકી બધા તારા હે ને પોતાના જ છે, કોઈ દુશ્મન નથી. તો જો મારા પોતાના હોત ને તો મારી વસ્તુ જીવની જેમ હાંચવી રાખી હોત, નહીં કે આ ભાંગી તૂટી જાય એટલે કચરામાં નાખી દે. જો તારી વસ્તુ છે એને તારે હાચવવાની હોય. તારા માળાનો ડબ્બો છે, ફર્સ્ટ ક્લાસ માળા તારી કરીને પછી ડબ્બાની અંદર પેક કરીને મૂકી દેતી હો તો મંદિરમાં. મેં મંદિર ઉપર જ મૂકું છું ને, ત્યાં જ મૂકી હતી. પણ ત્યાંથી સાફ સફાઈ કરતી હતી, મીરા એમાં તૂટી ગઈ. અને તૂટી ગયેલી એમ રાખવાની હતી. તો એને નાની વહુ જે આવી હતી, હજી આ વહુ થઈ નાની હગાઈ થઈ છે, અને એ એની મનમાની કરી અને સીધી કચરાના ડબ્બામાં નાખી દીધી. તો સમજતી કા નથી? હા, બિચારી નવી હોને એ થોડી ખબર હોય કે આ બધી વસ્તુ રાખવાની છે. હવે એને કઈ થોડી કઈ બધી આ ઘરની બધી માહિતી હોય કે કઈ વસ્તુ મારી મમ્મીની પ્રિય છે અને કઈ વસ્તુ પ્રિય નથી. ઘરની માહિતી ન હોય અને એને ખબર ન હોય કે મારી સાસુની કઈ પ્રિય વસ્તુ છે ને કઈ નહીં, અને એની ખબર ન પડતી, ભાન ન પડતી હોય તો એટલી બુદ્ધિ તો એના મા બાપે આપી જ હોય કે કાંઈ પણ વસ્તુ ન ખબર પડે તો વડીલોને પૂછવાનું. અમે જીવતા હતા, મરી તો નહોતા ગયા. કદાચ મને ન પૂછી શકે બીકની મારી, પણ એ જેઠાણીને પૂછી શકે. કોઈ વાઘ સી દીપડા તો છે નહીં ને. અરે પણ એને થોડી તોડી હતી, એને તો કચરું સાફ કરતી હતી, ધારો દાવા દીધી, એને એમ કે કચરું છે એ ગઈ. પણ જો હવે અરે વાહ, ભગવાનની માળા કચરામાં ને કચરું સમજીને સીધી ફેંકી દીધી. અને એ પાછી ઓલો સોસાયટીમાં કચરું લેવા આવે, એ કચરું ક્યાંનું ક્યાંય ગયું હોય ને મારી ભગવાનની માળા વર્ષોથી હું એ માળાથી જાપ કરતી હતી ભગવાનના. હવે નવી માળાથી કરી લઈશ તો હું ફેર પડશે, હું એમ કહું છું. જરાય નહીં, જરાય નહીં. આ વાતનું નિવારણ ક્યારેય નહીં આવે. જો
અને આખી જિંદગી કોઈની સાથે વાત કરવા નથી માંગતી. તું તારી જીદ ઉપર આમ બેહી ગઈ છો. હવે ત્યાંથી હેઠી ઉતર અને જો હા છોકરાઓ છે ને હા ભૂલ કરી છે તો એ લોકો તારી પાસે માફી માગશે તો મોટું મન રાખીને એને માફ કરી દેજે. નથી કરવાની. આમ નામ તો વાતનો ઉકેલ જ નહીં આવે. નહીં, હું આજે માફ નહીં કરું ને કાલે માફ નહીં કરું. અચ્છા તો તું શું વિચારે છે કે એવું ઈચ્છે છે કે તારા છોકરાની હગાઈ તૂટી જાય? મેં ક્યાં એવું કીધું છે? હા તો શું થાય આમાં? એને ખબર પડશે કે મારી હાહુ એટલી બધી અકડું છે, એટલી બધી જીદીલી છે, તો કોઈ સંબંધ રાખશે? ઈ એનો પ્રશ્ન છે. એટલે વાહ, રાખશે જ ને. હવે એક 10 રૂપિયાની માળા હારું થઈ અને 10 તું તારે રૂપિયાની નથી, સમજા? ઈ મારી કિંમતી માળા છે અને ઈ મફત આવી હોય ને તોય તે મારા માટે લાખો રૂપિયાની કરોડો રૂપિયાની છે. ઈ ભગવાન તને દર્શન દઈ દેવાના હતા એનાથી. મારા દ્વારકાધીશના મંદિરે જ્યારે પણ અંદર બેસું છું ને ત્યારે હું ઈ જ માળાથી મારા ભગવાનનું નામ લઉં છું અને ઈ માળા વગર કદાચ મારા ભગવાન રાજી ન થયો મારા પર તો મારે શું કરવાનું? માન્યું કે દ્વારકાધીશ તારો ભગવાન છે, આપણા બધાનું ધ્યાન રાખે છે. હા દ્વારકાધીશ તો પણ રાજી થશે. તું કદાચ નવી માળા લઈને અને આમ જપીશ ને તો પણ દ્વારકાધીશ તારો રાજી થાય. તારો દ્વારકાધીશ એમ નથી કહેતો કે તમે આ છોકરાઓને હેરાન કરો, છોકરાઓને દુઃખી કરો. કે તો મને ખબર છે કે મારા ભગવાન એવું નથી કહેતા કે તમે આને દુઃખી કરો, પણ એટલું તો કહે જ છે કે જે મારું મનથી અને વચનથી જો નામ લેશે ને તો એનું કામ કરીશ. પણ મને એવું લાગે છે કે હું જો એ મારાથી જાપ કરીશ ને તો જ મારું કામ કરશે. અચ્છા તો પછી કંઈ નહીં, તમે અડાડ્યો તમારી જીદ ઉપર અને બધા છોકરાઓને હેરાન કરો. તમારી આવનારી વહુવારે સંબંધ તોડી નાખો અને ઘરને કરી નાખો નષ્ટ ફસ્ટ. બીજું હું જાઓ, બાકી માળા તો પાછી આવવાની જ નથી. જે ગયું છે એ ગયું છે, હવે એને ભૂલવાનું હોય. એ ભૂલીને પછી કંઈક આગળ વધો. હવે તમારા લવારે બંધ કરો. મેં તો તમને બોલાવ્યા નહોતા, હું જાતી હતી ને તમે મને ઊભી રાખી છે. મેં તમને બોલાવ્યા નહોતા, તમે આવ્યા હતા. ઓ હાદી, હા તારી માં સમજાવીને થાક્યો પણ એની જીદ ઉપરથી બેઠી જ નથી આવતી. આમ જીદ પકડીને બેસી ગઈ છે કે મારે મારી માળા જોશે એટલે જોશે. તો ખોટું કહેવાય ને. અને મેં એને ચોખ્ખે ચોખ્ખું કીધું કે આ તારી માળાના કારણે આખું ઘર તહસ નહેસ થઈ જાય. આ તારા છોકરાની હગાઈ તૂટી જાય. પણ નહીં, એ કે જે થવું એ થાય. મને મારી માળા જોઈ, મારી માળા વગર મારા દ્વારકાધીશ કે માનશે નહીં અને પર્સન નહીં થાય. જે વાતો કરે છે ને ખરેખર મમ્મી છે ને એનો સ્વભાવ ક્યારેય નહીં છોડી શકે. અને હું એટલે ત્યાં માથાકૂટમાં પડવા જ નથી માંગતો, કારણ કે થાકી ગયો છું. શું કામ ખબર છે? જુઓ, માનીએ છીએ કે રીતિકા વહુથી ભૂલ થઈ ગઈ, સાગરથી ભૂલ થઈ ગઈ, પણ મમ્મી જતું કરવાનો સ્વભાવ રાખતા જ નથી. અને હું એમ નથી કહેતો કે ભાઈ આપણે કંઈ સારું કામ કર્યું છે. માળા એટલે ભગવાનની માળા કોઈ જગ્યાએ આમ તેમ મૂકવી એ પણ પાપ કહેવાય. આટલું ધ્યાન તો ગમે. ધ્યાન એને રાખવાનું હોય કે માળા ફેરવીને એને આપણે વ્યવસ્થિત ડબ્બામાં મૂકીને મંદિરની મોર મૂકી, એને ગમે ત્યાં મૂકી દેવી છે. પછી તૂટે એટલે છોકરાઓનું આવ્યું બને. હવે સમજાતું નથી કે થાશે શું અને કરવા શું માગે છે. હવે બસ કરવા એટલું જ માગે છે કે આ ઘરને તહેસ નહેસ કરવું. આ ઘરને બધાને છે ને આમ હેરાન જ કરવા છે. કોઈનું માનવા તૈયાર નથી. એને એની માળા જોહે. ક્યાંથી લાવવાની માળા? ઈ જ કહું છું, ક્યાંથી લાવવાની? હવે ત્યાં કચરાના ઢગલામાં જાવ ને આમાં બધો કચરો વીણીને એક એક પારો ગોતું જ થાય. પપ્પા, મને લાગે છે કે વાત વધારે બગડશે. બગડશે? બગડી ગઈ છે. બગડી ગઈ. હવે તો મને નથી લાગતું કે આ રીતિકાનો બાપ આ વાત ખબર પડશે ને તો એને આ કર્મ દે. પણ નો દે ને. સીધી વાત છે. તમે સમજી લ્યો કે મીરા સાથે મારા લગ્ન થઈ ગયા જ ને એટલે મારા સસરાની બધા સહન કરે છો, બાકી એટલું કંઈ ન ચલાવે. અને મીરા એટલે હવે ચૂપચાપ લગ્ન થઈ ગયા પછી તો હું કરીએ કે માણસ. બધું જાણું છું દીકરા. બાકી તમને ખબર છે મમ્મીનો સ્વભાવ જે છે ને એ જોઈને ગમે એ સામેવાળો વ્યક્તિ એમ જ કહી દે કે આ જો એક માળા માટે આટલું કરી શકતા હોય તો કાલ સવારે કંઈક તૂટફૂટ થઈ, કંઈ રસોઈ આમ તેમ બની કે કોઈ પણ કંઈક વાંધો આવ્યો તો આ એના સાસુ એની ઉપર શું કરશે? દીકરા, આટલી ઠંડીમાં પણ તું જો પરસેવો નથી ફૂંકાતો મને. તારી માનું વર્તન જે છે ને એ હમણાં હું કહું તને આ બધું જોઈને આવ્યો છું ને, આવી ઠંડીમાં મને વાય ગરમી ગભરામણ થાય છે મને તે. અને એટલે ચૂપચાપ અહીંયા ઊભો હતો, કારણ કે હું કોઈની સામે આવીને વાત હું કરું અને મમ્મી સામે હું આવીશ ને તો મારાથી કંઈક સાચું બોલાઈ જશે અને ગુસ્સો થઈ જશે તો મારે ને મમ્મીને હાવ બગડશે. એ પહેલા પણ એવું થયું હતું. ગભરામણ મને બીજી કોઈ વાતનું નથી, એક જ વાતનું મને ગભરામણ થાય છે
કે આ વાતથી જો મીરા વહુને ખોટું લાગશે અથવા તો પછી રીતિકા વહુને ખોટું લાગશે અને રીતિકાનો સંબંધ તૂટશે, સાગરને બે નોખા ચડશે, આ વાતનું મને દુઃખ છે. બાકી તારી માં દુઃખી થાય ને એનાથી મને જરીક અફસોસ નથી. હું તો કહું છું કે એના સસરા હારે વાત કરી લ્યો, સાગરના સસરા હારે ને કહી દો કે જો ભાઈ આવી વાત થઈ છે અને મારી ઘરવાળીનો સ્વભાવ થોડો આવો છે, મમ્મી વિશે વાત કરો કે ભાઈ એ છે નાની નાની વાતે આવું કર્યા કરે, પણ તમે લોકો કંઈ મન પર ન લેતા ને રીતિકા વહુને આપણે આપણી રીતે સમજાવી દઈએ. મીરાને મેં કીધું જ છે, અત્યારે ક્યાં છે રીતિકા વહુને, ક્યાં છે? ઉપર હું હમણાં એના ઘરે સમજાવવા જઈશ એટલે એનો હાવરો હું કે સાગરનો હાવરો હું બોલશે કે ભાઈ આટલી નાની નાની વાતમાં ડખા થાય છે, હવે મારી છોડીને હું તમારા ઘરે મોકલી એટલે આખી જિંદગી અમારે આ જ કરવાનું, રોજ સમાધાન કરવા આવવાનું, રોજ સમાધાન કરીને તમને બેને બધાને શાંત કરવાના, એટલે સંબંધ અમારે રાખવો જ નથી ભાઈ. એની કરતાં આપણે છૂટું કરી નાખીએ એમ જ કહે. કેવી વાત કરો તમે? તમને ખબર છે આ રીતિકા વહુને મમ્મીએ ન કહેવાના શબ્દો કીધા છે, એનું અપમાન કર્યું છે. એ તો વાત છે. અને અત્યારે મીરા એને સાચવી રહી છે. હું થવા જઈ રહ્યું છે ને મને તો કઈ હાલ જ નથી. મારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું. હવે હું કંઈક વિચારું છું. હવે હું વિચારીશ તું, બીજું તો કાંઈ એમાં થાય એમ છે જ નહીં. માળા તો લાવવી જ પડશે ગમે એમ કરીને ત્યાંથી, તો આ બધું શાંત થાય. એ પેલા કાંઈ થવાનું છે જ નહીં. રીતિકા, રીતિકા, પેકિંગ કેમ કરે છે તું? અરે તારે તો 2 દિવસ પછી જવાનું હતું ને. ના, હું આજે જ જાઉં છું. પણ શું કામ? બસ એમ જ, મને મારા મમ્મી પપ્પાની યાદ આવે છે. જો રીતિકા, મને ખબર છે કે મમ્મીએ તને જે પણ કાંઈ કીધું ને તને ખોટું લાગ્યું છે, અને હકીકતમાં મમ્મીએ હદ કરતાં વધારે તને કહી દીધું છે. પણ પ્લીઝ યાર, તું આમ ના જાને. કાલે આખી રાત ઊંઘ નથી આવી મને. જો સાગર, મારે તારા મમ્મી વિશે, તારા પપ્પા વિશે, તારા પરિવાર વિશે કોઈ વિશે કંઈ નથી કહેવું, પણ આ વાત થોડીક વધારે જ આગળ વધી ગઈ છે. મારા મમ્મી પપ્પાના સંસ્કાર, નાનકડી વાત માટે જો મને મમ્મી આટલું બધું સંભળાવી શકે ને, તો મારે અહીંયા રહેવું નથી. રીતિકા, મારી વાત સમજવાની કોશિશ કર. હું માનું છું કે મમ્મીએ હદ કરતાં વધારે તને કહી દીધું છે, પણ મમ્મીનો સ્વભાવ કેવો છે તને ખબર છે. એને ગમે તે વસ્તુ ભૂલતા થોડોક સમય લાગે, પણ એકવાર ભૂલી જાય ને પછી કોઈ દિવસ જિંદગીમાં યાદ નહીં કરે. મમ્મીનો સ્વભાવ ગમે તેવો હોય સાગર, જો હું તને એટલે જ કહું છું કે મારે અહીંયા તારી સામે તારી મમ્મીની શિકાયત નથી કરવી, પણ મારા મમ્મી પપ્પા ઉપર જવું એ મને નહીં પોસાય. રીતિકા, પ્લીઝ ને યાર. મારા મમ્મીએ તારા અને તારા મમ્મી પપ્પાનું નામ લઈ અને એમનું જે અપમાન કર્યું છે ને એ બદલ હું તારી 2 હાથ જોડીને માફી માંગુ છું. નથી જોઈતી, મને કોઈની માફી નથી જોઈતી, તારી પણ નહીં અને તારા મમ્મી પપ્પા કોઈની બી નહીં. મને ખાલી એટલું જ જોઈએ છે કે આપણે આ સગાઈ તોડી નાખીએ. રીતિકા, હા શું વાત કરે છે તું? તને ખબર છે કે હું તારા વગર રહી શકું એમ નથી, અને તું સગાઈ તોડવાની વાત કરે છે યાર. મારે ફક્ત તારી સાથે નથી રહેવાનું, મારે તારા ઘરમાં તારા આખા પરિવારને અપનાવવાનું છે. પણ હું મારા મમ્મી પપ્પા વિશે સાંભળીને એ લોકોને નહીં અપનાવી શકું. હવે હું અહીંયાથી જઈશ ઘરે, કારણ કે અહીંયા હવે મારું દમ ઘૂટે છે. મારા મમ્મી પપ્પાને જઈને કહીશ, જે કંઈ પણ થયું એ બધું કહીશ, તો એમ પણ મારા મમ્મી પપ્પા પોતે જ આ સગાઈ તોડ. અરે પણ તારે શું કામ તારા ઘરે બધી વાત જણાવી છે? આ વાત તારા અને મારા વચ્ચે રાખ ને. જો બધું બધાને કેવું જરૂરી નથી હોતું, અને એટલા જ માટે કહું છું તે તું હજી 2 દિવસ પછી જવાની હતી. આટલી વહેલી તું પાછી જતી રહીશ ને તો તારા ઘરે પણ 17 સવાલ કરશે તને. એટલે જ તો કહું છું, એટલે જ એ લોકોને બધું જણાવવાનું જરૂરી છે. અને તારા મમ્મીનો કોઈ ભરોસો નથી. એમને મારા સંસ્કારો ઉપર શંકા છે. એ તો મારું મોઢું પણ જોવા નથી માંગતા. તો આગળ જઈને જ્યારે મારે આ ઘરમાં રહેવું પડશે, તને શું લાગે છે હું ભગવાન છું? હું પણ માણસ જ છું. આજે જેવી રીતે ભૂલ થઈ, હું એમ નથી કહેતી કે હું આખી જિંદગી ભૂલો કરીશ, પણ છતાંય કંઈ પણ ભૂલ થઈ ગઈ તો એ તો પાછું આવું બધું જ સંભળાવશે. હું નહીં સાંભળી શકું સાગર. તું મને કે મારા મમ્મી પપ્પાએ તને તારા મમ્મી પપ્પા વિશે આવું કંઈ બોલ્યા હોત તો તું સાંભળી લેત? નહીં ને.
જો પ્લીઝ પ્લીઝ હું તને રિક્વેસ્ટ કરું છું, તું જેટલી પણ વાતો કરશે ને મારી સાથે એટલું મારા માટે આ ડિસિઝન લેવું મુશ્કેલ થઈ જશે. પ્લીઝ મને અત્યારે જવા દે, બીજું બધું હું પછી વિચારીશ. અત્યારે મારું મગજ કામ નથી કરતું. મને બસ મમ્મીના એ બધા વેણ જ સંભળાયા કરે છે. પ્લીઝ અત્યારે મને જવા દે. જુઓ મમ્મી, સમજવાની કોશિશ કરો અને આ ગુસ્સો છે ને એ પી જાઓ. વાહ, તમને એવું છે ને કે એકદમ મામૂલી વાત થઈ ગઈ, એકદમ મામૂલી ઘટના બની ગઈ એટલે ગુસ્સો પી જવાનું. શરબત છે ને તો પી જવાનું. કેમ? તમે જે ચાલ પપ્પા, હું રીતિકાને એના ઘરે મૂકતો. બેસો થોડી વાર. બોલો, શું કામ છે? તમે બધા વાતો કરી લો, હું મારી રૂમમાં જાઉં છું. અરે પણ સાંભળો તો ખરા, ક્યાં રૂમમાં જાઓ છો? શું છે આ? જરાક વિચાર તો કરો. આ રીતિકા વહુ આ ઘર છોડીને જઈશ, આપણે અહીંયા શું કામ બોલાવ્યા હતા? કે આ ઘરમાં આપણે કેવી રીતના રહીએ છીએ, આપણી રૂઢી શીખીએ, તમારી સાથે બધા સાથે રહે તો આપણે એનું વર્તન જાણીએ, એ આપણા બધાના સ્વભાવ જાણે. એના માટે થઈને બચારા અહીંયા આવ્યા હતા. તો કઈ હું નથી કહેતી કે એને ઘરમાંથી વહી જાવ એમ, એ જાતે જાય છે. જો તું થોડીક સમજવાની કોશિશ કર. એક માળા હારું થઈને આવડો મોટો બખેડો ના કર. ઘરે જઈને એના પપ્પાને વાત કરશે કે મારી હાહુએ એક માળા હારું થઈ અને આવડું મોટું મહાભારત ઘરમાં ઊભું કર્યું છે. બધું નક્કી થઈ ગયું છે. આમ પણ ગમે એટલું કહેશો ને તો પણ મમ્મી સાંભળશે ને અને સમજશે નહીં. અને રીતિકાએ પણ નક્કી કરી લીધું છે કે ઘરે જઈને બધી વાત કરશે અને ટૂંક જ સમયમાં અમારું સગપણ પણ ફોક થઈ જશે. શું? હા, અરે સાગર, એમાં સગપણને તોડવાની વાત ક્યાં આવી? તો હું જે વગર વાકે રીતિકાને કીધું, ચલો રીતિકાનો તો થોડો ઘણો વાક હતો, માની લીધું, પણ એના પરિવારના લોકોને, એના મમ્મી પપ્પાને જે બે બેન કીધા ને કે સંસ્કાર નથી આપ્યા ને આ ને તે, એ રીતિકા હોય કે એની જગ્યાએ હું, બધાને ખોટું લાગે. એટલે એને ખોટું લાગ્યું છે અને ઘરે જઈને બધી વાત તો કરશે જ ને કે 2 દિવસ વહેલા કેમ આવતી રહી, શું થયું શું નહીં. તો આ જ ડિસિઝન આવવાનું છે, ડિસિઝન ફરવાનું નથી મમ્મી. તોડી નાખો. એમાં રીતિકાનો કોઈ વાંક નથી. મારાથી તૂટી હતી. જો ઘરમાંથી કોઈને જવું જોઈએ તો એ મારે જવું જોઈએ. તમારે જવાની પણ જરૂર નથી. તમારાથી તો ખાલી મારા તૂટી હતી, પણ હકીકતમાં જો કોઈની ભૂલ હોય ને તો એ રીતિકાની નહીં પણ મારી ભૂલ છે. એ દિવસે રીતિકા તો મને પૂછી રહી હતી કે આ માળા તૂટી ગઈ છે તો એને ફેંકી દઈએ. મેં જ જોયા જાણ્યા વગર ડાયરેક્ટ ફેંકી દીધી. લો, હવે કરો ગુસ્સો સાગર ઉપર. તમે રીતિકા વહુને જેવા શબ્દો કીધા છે એવું કોઈ કહેતું હશે ગુસ્સામાં? અને આવું પહેલી વાર નથી થયું. ઘરની અંદર ઘણી વાર તમે આવી જ કરો છો. તમારી કોઈ પણ વસ્તુ હોય એટલે તમે શ્રદ્ધાને લઈને તમારી સાથે કોઈ પણ વસ્તુ તમે ભૂલી જાઓ તો પણ ભોગવવાનું અમારે બધાને, અને અમારે આ બધું જ કરવાનું. ના, એમ એની કોઈ ભૂલ જ નથી, આપણી ભૂલ છે બધાની. એક કામ કરો, તમે છે ને 2 માણા નોખા થઈ જાઓ, શું કામ? અલગ રહેવા વ્યા જાઓ. અને સાગર, તું પણ લગ્ન કરીને ઘર જમાઈ વ્યો જા. અરે કેવી વાત કરો છો? અરે તારે પણ બધા યારે બાદ બચત કરવું તો શું કરવાનું? અરે મને થોડી ખબર હતી કે સાગરનો વાંક છે. કેમ? સાગરનો વાંક હોય તો કાંઈ નથી કરવાનું? તોય શું વહુનો થઈ વાંક હોય તો જ કરવાનું છે? ગયું? એ સાગરનો વાંક હોય તોય શું થઈ ગયું મને એ કહો ને. માળા ભૂલમાં તમારી ચલો ફેંકી દીધી, પતી ગયું તો થઈ શું ગયું? તમે કોઈ પણ બીજી માળા લઈ શકો છો, એ માળાથી તમે પ્રાર્થના કરી શકો છો. અને જાણી જોઈને તો નથી કર્યું ને, કોઈ અજાણ્યા થયું છે તો તમે આવી સજા ન આપી શકો કોઈને. અને તમારા આવા સ્વભાવના કારણે સાચું કહું તો મીરા પણ આ બધું સહન કરે છે. બાકી એની જગ્યાએ કોઈ બીજું હોત ને તો ક્યારનું જુદા થવાની વાત થઈ ગઈ હોત ને, હું આ ઘરમાં રહેતો પણ ન હોત. જાણું છું કે મારી જ ભૂલ છે. અત્યાર સુધી મેં કીધું ને એમ જ લોકોએ કર્યું છે ને, ન થયું હોય ને તો આખા ઘરને માથે લઉં છું, આખી સોસાયટીને સંભળાવું છું કે મમ્મી, અમારા ઘરમાં શું થયું છે. આટલા વર્ષમાં તમે એક નાની અમથી વાત ન સમજી શક્યા કે ઈશ્વરને રીઝાવવા માટે એકની એક માળા જરૂરી નથી, પણ નરમાશવાળો સ્વભાવ જરૂરી છે, જે એકને એક જેવો હોવો જોઈએ. તમે ક્યારેક ગુસ્સામાં ગમે તે બોલી જાઓ છો, ક્યારેક તમને દુઃખ લાગે તો તમે માફી માંગી લ્યો છો, ક્યારેક તમે દુઃખી થઈ જાઓ છો, ક્યારેક એકદમ ખુશ.
માળા કરવાથી આ બધું નહીં બદલે મમ્મીજી. બદલાવ લાવવો હોય ને તો સ્વભાવમાં લાવ. માળાથી ભગવાન નથી રીઝાતું. સાચી વાત છે મીરાબેન. હવે મારા સ્વભાવને બદલાવાની જરૂર છે. જો હજી પણ મારો સ્વભાવ નહીં બદલે ને તો જેટલું મારી મીરાએ સહન કર્યું છે ને કદાચ રીતિકા ન કરી શકે ભવિષ્યમાં. એના કરતાં મારા દીકરાઓનું ઘર સંસાર તૂટે ને એવું કરીશ જ નહીં. અને બેટા રીતિકા મને માફ કરજે. મેં તારા માવતરના સંસ્કારો સુધી વહી ગઈ બોલવામાં. મારી ભૂલ થઈ ગઈ. પણ મારા દીકરાનું શક પણ તોડવાની વાત ક્યારેય ના કર. મમ્મી તમે માફી નહીં માંગો. તમે મોટા છો ને મોટા નાનાની માફી માંગે સારું ન લાગે. હા તમે મારા મમ્મી પપ્પા મારા સંસ્કારો વિશે બોલ્યા એ મને બહુ ખોટું લાગ્યું હતું. ગુસ્સામાં બોલાઈ ગયું હતું. પણ કંઈ વાંધો નહીં. તમને સમજ પડી ગઈ એ ઇનફ છે. પણ તું રોકાઈ જા ને. હજી 2 દિવસ રોકાવાની હતી ને તો શું કામ જાય છે ઘર મૂકીને? સારું જો તમને સમજ પડી જ ગઈ કે મારા મમ્મી પપ્પા વિશે જો તમે ભવિષ્યમાં કોઈ દિવસ આવું બધું નહીં બોલો તો મને કોઈ વાંધો નથી. ના મમ્મી એવું કરીને પ્લીઝ મને નહીં શરમાવ. મીરા તને પણ ઇટ્સ ઓકે મમ્મીજી. માફી માંગવાની કોઈ વાત નથી. તો ઠીક છે. હવે પછી ક્યારેય પણ મમ્મીની કોઈ પણ વસ્તુઓ ભૂલમાં ખોવાઈ જાય તો મમ્મી હવે ક્યારેય કોઈના ઉપર ગુસ્સો કરશે નહીં ને ઘરની અંદર ક્યારેય કોઈ સાથે ખરાબ વર્તન કરશે નહીં. અને રીતિકા તમારે ક્યાંય જવાની જરૂર નથી. અને એક ચોખવટ કરી દો હવે બધી થઈ ગયું છે. તો પેલો તારો ચાંદીનો સિક્કો મારાથી ખોવાઈ ગયો છે લક્ષ્મીજી વાળો. શું લક્ષ્મીજીનો જો હમણાં બોલીશો તું એટલે હવે બોલો. દ્વારકાધીશના નામ છે